ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। સિંહ જેવું કાળજું લઈને જન્મ્યા હોય છે આ રાશિવાળા લોકો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો રાશિ ચક્રની પહેલી રાશિ મેષના લોકોને સાહસી અને નીડર માનવામાં આવે છે। આ રાશિવાળા લોકો પર મંગળ ગ્રહનો પ્રભાવ માનવામાં આવે છે, જે સાહસ અને પરાક્રમનો કારક ગ્રહ છે। એટલા માટે આ ગુણ આ રાશિવાળા લોકોમાં પણ જોવા મળે છે। તેનાથી વિપરીત તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગભરાતા નથી અને સાહસની સાથે આગળ વધે છે। આ રાશિવાળા લોકોની ખૂબી એ પણ હોય છે કે તે બીજાના મનનો ડર પણ દૂર કરી શકે છે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિવાળા લોકો પણ નીડર અને સાહસી હોય છે। આ રાશિવાળા લોકો પોતાના દમ પર મુશ્કેલ પરિસ્થિતિને પણ સારા કરવાનો દમ રાખે છે। સિંહ રાશિવાળા લોકોને તમે એડવેન્ચર કામ કરતા પણ જોઈ શકો છો। તેની સાથે જ નેતૃત્વનો ગુણ પણ આ રાશિવાળા લોકોમાં જોવા મળે છે। વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો આમ તો વૃશ્ચિક રાશિવાળા લોકો શાંતચિત્ત નજર આવે છે પરંતુ તેમાં પણ સાહસની કોઈ કમી નથી હોતી। પોતાના દરેક કામને પૂરા કરવા માટે તે દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે। તેમની અંદર પણ સાહસ અને નીડરતા જોવા મળે છે। ધન રાશિ વિશે વાત કરીએ તો અગ્નિ તત્વની પ્રધાન ધન રાશિવાળા લોકો પણ નીડર અને સાહસી માનવામાં આવે છે। તેમને જોખમવાળા કામ કરવામાં મજા આવે છે અને તેના માટે તેઓ હંમેશા તૈયાર પણ રહે છે। જો કે જીવનમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક ઉઠાવતા પહેલા તે વિચાર જરૂર કરે છે। આ રાશિવાળા લોકોને ઘણીવાર તમે એવા કામ કરતા જોઈ શકો છો, જેને કરવામાં અન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોમાં પણ સાહસની કોઈ કમી નથી હોતી। આ રાશિવાળા લોકો જીવનનો આનંદ લેવાનું પસંદ કરે છે અને નીડરતા સાથે પોતાના જીવનમાં નિર્ણય લેતા નજર આવે છે। તેમના વાત કરવાના અંદાજ પરથી જ તમે જાણી શકો છો કે તેમને કોઈ પણ વાતનો ડર હોતો નથી। તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો।